નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, થોડા સમય પહેલા જીસીઆરટી ગાંધીનગર દ્વારા ઓફિશિયલ પરિપત્ર કરીને તમામ સરકારી અને ગ્રાન્ટેડ શાળાના શિક્ષકોને દીક્ષા એપ્લિકેશનમાં 5 કલાકની સીપીડી તાલીમ લેવા જણાવવામાં આવેલ હતું, જેમાં તે 5 કોર્સ છે તે એમાં પૂર્ણ કરવા કહેવામાં આવ્યું હતું। હવે તેને લઈને એક નવા અપડેટ સામે આવ્યા છે। હજી ટોટલ 23 કલાકની તાલીમનો પરિપત્ર થઈ ગયો છે, જેમાં 3 મોડ્યુલનો સમાવેશ થઈ રહ્યો છે। તો તેમાં કેટલા કોર્સ છે તેની જાણકારી આજે મેળવશું। સાથે સાથે તે કઈ રીતે આપણે સર્ચ કરવા, કઈ રીતે તેમાં જોડાવું તેની પણ માહિતી મેળવશું। તો વિડીયો પૂરો જોજો, જેથી કરીને તમને પૂરી માહિતી મળી જશે। તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ। કન્ટિન્યુઅસ પ્રોફેશનલ ડેવલપમેન્ટ એટલે કે સીપીડીની તાલીમ જે 5 કલાકની હતી તે કેવી રીતે લેવી તેનો વિડીયો મેં ઓલરેડી બનાવી દીધો છે, જેમાં દીક્ષા એપ્લિકેશનમાં આપણી પ્રોફાઇલ અપડેટ કેવી રીતે કરવી તેની પણ મેં જાણકારી આપી છે। હવે તે તાલીમ મેં પૂર્ણ કરી હતી અને તે તાલીમ કેવી રહી, તેના વિડીયોઝ કેવા છે, શું એના વિડીયો લેન્ધી છે, ટેસ્ટ કેવી છે, તમામ માહિતી મેં આ વિડીયોમાં આપેલી છે, તે વિડીયો પણ જોઈ લેજો। હવે આજે 5 કલાકની તાલીમ હતી એટલે કે 5 કોર્સની તાલીમ હતી, તે 1 મોડ્યુલની તાલીમ હતી। હવે બીજા 2 મોડ્યુલની તાલીમ આવી ગઈ છે અને આ સહિતની ટોટલ 3 મોડ્યુલની તાલીમ આપણે લેવાની છે। હવે જે ઓફિશિયલ પરિપત્ર છે જે જીસીઆરટીએ કરી દીધો છે તે તમારી સામે આવી રહ્યો છે। પહેલા એ જોઈ લઈએ કે તેમાં કહેવામાં આવ્યું છે કે ટોટલ 50 કલાકની સીપીડી તાલીમમાંથી 23 કલાકની સીપીડી તાલીમ છે તે આપણે લેવાની છે, જેમાં સરકારી અને ખાનગી શાળાના શિક્ષકોને પણ જોડવાના છે અને તેને પણ આ તાલીમ લેવાની છે, જે દીક્ષા એપ્લિકેશનમાં લેવાની થશે। હવે તેમાં કેટલા કોર્સ છે તે જોઈ લઈએ, ત્યારબાદ આપણે જોઈન કરી થવું તે જોશું। તો તમારી સામે જે કોર્સના નામ છે તે આવી રહ્યા છે, જેમાં મોડ્યુલ નંબર 1 તે તમે જોઈ શકો છો કોષ્ટકમાં। કોર્સ નંબર 1 છે ટીચર રોલ એનઈપી 2020-2 રાજ્ય અભ્યાસક્રમ રૂપરેખા SCF 3 માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારી 4 અધ્યયન નિષ્પત્તિ 5 શિક્ષણમાં અનુબંધ 6 અસરકારક વર્ગખંડ વ્યવસ્થાપન 7A શૈક્ષણિક સિદ્ધિ સર્વેક્ષણ 3-5 7B શૈક્ષણિક સિદ્ધિ સર્વેક્ષણ ધોરણ 6-8 અને 7C શૈક્ષણિક સિદ્ધિ સર્વેક્ષણ 9 અને 10 ધોરણ માટે। 8મું છે પાયાનું વાંચન લેખન ગણન FLN 9 છે જી શાળા પ્લસ વિશે માહિતી। 10 નંબરનો કોર્સ છે દફતર વિના 10 દિવસ। તો મિત્રો આ હતા મોડ્યુલ નંબર 1 ના તમામ કોર્સ। તે પૂર્ણ કર્યા બાદ આપણે મોડ્યુલ નંબર 2 ના કોર્સ પૂર્ણ કરવાના છે, જેના નામ તમારી સામે આવી રહ્યા છે, કે જેમાં પહેલો કોર્સ છે જે મોડ્યુલ 2 નો છે અધ્યયન નિષ્પત્તિ આધારિત પાઠ આયોજન 2 HOT પ્રશ્ન કૌશલ્ય 3 ગુણોત્સવ 2.0 4 સાયબર સિક્યુરિટી 5 સાક્ષરતા 6 જીસીઆરટી અને એનસીઆરટીની આઈસીટીમાં પહેલ 7 શિક્ષણ વિભાગની પહેલ અને 8 બાળ અધિકાર। તો મિત્રો આ હતા 8 કોર્સ જે મોડ્યુલ નંબર 2 માં આપવામાં આવેલા છે। હવે તમે મોડ્યુલ નંબર 3 ના કોર્સ જોઈ શકો છો, જે આપણે આના પહેલાના પરિપત્રમાં જોયા હતા તે જ 5 કોર્સનો સમાવેશ અહીંયા થાય છે, જેમાં વર્ગખંડમાં સ્માર્ટ ક્લાસનો શૈક્ષણિક ઉપયોગ, રચનાત્મક મૂલ્યાંકન, HOT પ્રશ્નોની સમજ અને રચના, બાળ મનોવિજ્ઞાન અને ઇનોવેટિવ પાઠ આયોજન। તો આ જે 5 કોર્સ છે તે લઈ લીધા છે, એટલે આપણે ફરીથી લેવાની જરૂર નથી। આપણે ટોટલ 23 કલાકની જે તાલીમ લેવાની છે, જેમાં 5 કલાકની આ જે તાલીમ છે મોડ્યુલ નંબર 3ની તે જો લઈ લીધી હોય તો હવે આપણે રહી 18 કલાકની તાલીમ લેવાની બાકી। તો તે આપણે તાલીમ પૂર્ણ કરશું અને તમામ જે સર્ટિફિકેટ છે તે તમને સર્ટિફિકેટ નામના જે સેક્શન છે પ્રોફાઇલમાં દીક્ષા એપ્લિકેશનમાં ત્યાં તમે જોઈ શકો છો કે ત્યાં તમને સર્ટિફિકેટ મળી જશે। હવે આ જે કોર્સ છે તેમાં જોઈન્ટ કઈ રીતે થવું તે મેં આ વિડીયોઝમાં કહેલું છે, પરંતુ ફરીથી હું ચર્ચા કરી લઉં કે આ કોર્સમાં જોઈન થવા માટે તમારે સર્ચ બારમાં જે પહેલો કોર્સ છે મોડ્યુલ નંબર 1 નો તે છે શિક્ષકોનો ટીચર રોલ એનઈપી 2020। તો આ આપણે સર્ચ બારમાં લખશું અને જે સીપીડી અને જીસીઆરટી લખેલું છે તે કોર્સ આપણે ઓપન કરી લેશું અને તેમાં જોઈન થઈ જશું। એક વસ્તુ ફરીથી હું કહી દઉં કે સીપીડી અને જીસીઆરટી છે તે કોર્સમાં જોઈન થવું છે, બીજા કોઈ કોર્સમાં જોઈન નહીં થવું, કેમ કે આ નામના ઘણા બધા કોર્સ ઘણી બધી ભાષામાં ઉપલબ્ધ હશે, પરંતુ આપણે જીસીઆરટી અને સીપીડીમાં જ જોઈન્ટ થવાનું છે। તે આપણે જો કોર્સમાં જોઈન્ટ હશું અને આપણે ફરીથી તેને શરૂ કરવો હોય તો તે કોર્સ તમને ક્યાં જોવા મળશે? તો તે તમને પ્રોફાઇલમાં આ સેક્શનમાં તમને જોવા મળશે, જ્યાં તમારો કોર્સ ચાલુ છે કે પૂર્ણ થઈ ગયો છે તે પણ ત્યાં લખેલ જોવા મળશે। તો ત્યાંથી તમે ફરીથી જોઈન્ટ કરી શકશો અને અધૂરેથી જ્યાં આપણે કોર્સમાં પહોંચ્યા હોય ત્યાંથી અધૂરેથી આપણે આગળનું સેક્શન
લઈ શકીએ છીએ. તો મિત્રો આજનો વિડીયો હતો એ આ ઓફિશિયલ પરિપત્ર કોર્સમાં જોઈન કઈ રીતે થવું તમામ માહિતીને લઈને હતો. તો વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો. વિડીયો ગમે તો લાઈક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવી દેજો, જેથી તમને નવા અપડેટ્સ મળતા રહે. થેન્ક યુ વેરી મચ. જય શ્રી કૃષ્ણ.